આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। રાધિકાજીના રથનું વર્ણન। તે રથ કેવો છે? તો રત્નમાં સાર એવા જે રત્ન તેણે રચ્યો ને કોટી સૂર્ય સરખું તેનું તેજ છે ને તે રત્નના 3 કરોડ કળશે યુક્ત ને ચિત્રામણે કરીને વિરાજિત ને લાખ પૈડા એ યુક્ત છે। મનના સરખો તેનો વેગ છે ને નાના પ્રકારના ચિત્ર વિચિત્ર ઘરેણા એ કરીને શોભાયમાન એવા ને મણીમાં જે સારમણી તેણે કરીને રચ્યા એવા જે કરોડ સ્તંભ તેણે કરીને મનોહર ને તે થાંભલા નાના પ્રકારના ચિત્રામણો સહિત છે ને મધ્યમ સિંદૂર સરખા મણીએ કરીને રચ્યા છે ને તે થાંભલામાં રત્નના કરેલ સિંહ અને તે સિંહ રત્ન મુખમાં લઈને ઊંચા જોઈ રહ્યા છે ને તે સિંહ 4 લાખ છે। તેમને પગમાં ચિત્ર વિચિત્ર ઝાંઝર પહેર્યા છે ને તે રથમાં રત્ને કરીને નિર્મિત એવા લાખ રત્નના મંદિર અને તે મંદિરોને મણીમાં સાર એવા જે મણી તેના કમાડ છે ને તે કમાડ ચિત્રામણે કરીને શોભે છે ને તે મંદિર રત્નના કળશે કરીને ઉજ્જવળ છે ને ભોગના પદાર્થ ને વેશ ધર્યાના પદાર્થ એને યુક્ત છે ને તે મંદિરમાં રત્નની શૈયાઓ અને તેમાં રત્નના પાત્ર ને રત્નના ઘડા છે અને નીલમણીની ઓટલીઓના સમૂહે યુક્ત છે। કુમકુમ જેવા મણી, સ્વયંતક મણી, કૌસ્તુભ મણી, રૂચક મણી ને બીજા પણ ઘણાક મણી તેણે કરીને તે ચિત્રામણના વનની પંક્તિ તેણે કરીને શોભાયમાન છે। તે રથ 100 યોજન ઊંચો ને 10 યોજન પહોળો છે ને તે પારિજાત, મોગરો, કણિયેર, યુથિકા, ચંપો, નાગ ચંપો, મલ્લિકા, માધવી, માલતી, કદંબ અને 1000 પાંખડી વાળા કમળ એ સર્વની જે કોટાન કોટી જે માળાઓ તેણે કરીને યુક્ત છે। બીજા પણ ચિત્રામણના જે પંચરંગી પુષ્પ તેના વને કરીને યુક્ત છે ને તે રથને વિશે નાના પ્રકારના સુગંધીવાન જે પદાર્થ તેનો શ્રેષ્ઠ વાયુ વહે છે। અતિ રૂડા ને ઝીણા જે વસ્ત્ર તેના સમૂહે કરીને તે રથ ઢાંકેલો ને લાલ જે રત્નના ડોલિયા તેણે યુક્ત ને કરોડ જે શ્વેત ચામર તેણે યુક્ત ને તે ચમર, અગર, કસ્તુરી, કુમકુમ તેને ગારે કરીને છાંટ્યા છે। તે રથ પારિજાતના ફૂલોની જે કરોડ શયા તેણે યુક્ત ને કરોડ રત્નની શયાએ યુક્ત છે ને તે શયા ચંદને છાંટેલ જે ચંપાના પુષ્પ તેણે શોભાયમાન એવી રીતની સામગ્રીએ યુક્ત રાધિકાનો રથ છે। અને એ ગોલોકને વિશે વ્રજા આદિક બીજી ગોપીઓ પણ રાધિકા જેવીઓ તો ઘણી છે અને એ ગોલોકને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું મહારાજાધિરાજપણું છે। તે સારું અનેક બ્રહ્માંડોના અધીશ્વર જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, નારાયણ, શેષજી એ આદિક સર્વે અને વળી મહાલક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, સાવિત્રી એ આદિક જે દેવીઓ તે પણ દર્શને આવે છે। તેમાં નારાયણ જે તે કોઈક સમયને વિશે મણીને હીરે જડિત એવો જે ઉત્તમ રથ તે ઉપર મહાલક્ષ્મીને સરસ્વતી જે પોતાની 2 સ્ત્રીઓ તેણે સહિત બેસીને એ ગોલોકને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા આવે છે। અને હવે શુભ શુભ વાસનાથી થતી ધામની પ્રાપ્તિ વિશેની કથા વાર્તા સાંભળશું। જેને જેવી શુભ વાસના તેને તેવા સુખની પ્રાપ્તિ અને અશુભ વાસના તેને દુઃખની પ્રાપ્તિ। અશુભ વાસના વાળાને 84 લાખ જાતના દેહની પ્રાપ્તિ થાય અને જમપુરીને વિશે પણ જવું પડે છે। શુભ વાસના વાળાને ગોલોક, વૈકુંઠાદિકની પ્રાપ્તિ થાય
અથવા ખંડ ખંડને વિશે જે ભગવાનની મૂર્તિઓ છે તેની ઉપાસનાની પ્રાપ્તિ થાય છે. ત્યાં મનુષ્ય દેહે કરીને રામ કૃષ્ણ નર નારાયણ આદિ અવતારોની પ્રાપ્તિ થાય છે. ને ભરતખંડને વિશે તેમના ચરણારવિંદના પ્રતાપે કરીને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો સાક્ષી જે દ્રષ્ટા તેને વિશે આત્મબુદ્ધિ થાય છે. પિંડ બ્રહ્માંડને વિશેથી નિસ્પૃહી થાય છે. તે સારું પ્રીતિ તો એક નારાયણના ચરણારવિંદને વિશે જ રાખવી. તેણે કરીને સદવાસના થાય છે. બીજે ક્યાંય પ્રીતિ રાખીએ તો અસદ વાસના થાય. તે સારું જેણે કરીને અસદ વાસના થાય તે સર્વેથી નિસ્પૃહી રહેવું. બ્રહ્માંડને વિશે જે નારાયણની વિભૂતિઓ છે તે થકી પણ નિસ્પૃહી રહેવું. અને સર્વેનો ત્યાગ કરીને એક રસ પરિપૂર્ણ જે આત્મા તે રૂપે પોતાના આત્માને જ્યારે દેખે ત્યારે એ મુમુક્ષુ જે તે યોગ સમાધિની કળાને વિશે પ્રવીણ થાય છે. અને ત્યારે એને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. ને તે સિદ્ધિઓ થકી પણ નિસ્પૃહી રહેવું. અને હવે તે સિદ્ધિઓનું વર્ણન આગળ કહેવામાં આવશે. આમ શુભ અશુભ વાસનાથી થતી ધામની પ્રાપ્તિ વિશેની વાત કહી સંભળાવી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.